ત્રિશુલ સાથે પટકાયું અને એનું કપાળ ફૂટી ગયું. કપાળમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી અને આ લોહી જેવું માના દોરેલા ત્રિશુલ પર પડ્યું ત્યાં તો ત્રિશુલમાંથી લોઢાના દાંતની કકડાથી મારતી માં મેલડી જાગી અને પથ્થરમાંથી ખમ્મા ખમ્માના ખમકારો થયો. પછી તો દીકરી પાછી ગોઠણ વાળીને પોતાનો ખોળો પાથરીને બેસી ગઈ અને કોણ બોલે છે એમ કહેવા લાગી. પથ્થરમાંથી ઘેબી અવાજ આવ્યો કે બેટા, હું માતા મેલડી બોલું છું. શું જોઈએ છે તને? માડી, મારો ભાઈ એમ કહે છે કે મારા બાપુ હંમેશા માટે રિસાઈને ચાલ્યા ગયા છે અને કહે છે કે અમને તારા વગર બીજું કોઈ મનાવીને પાછું નહીં લાવી શકે. માટે તમે જ માડી મારા બાપુને મનાવીને પાછા લાવો ને. ત્યારે માં મેલડીએ કહ્યું કે દીકરી થોડીક વાર બાજુમાં જતી રહે. તો દીકરી બોલી, કેમ માડી? ત્યારે માં મેલડી બોલ્યા કે દીકરી, આ ગામમાં જેટલી માતા